માલધારીઓના પડતર પ્રશ્નોને લઈને માલધારી સંગઠન દ્વારા વાવથી બાઇક યાત્રા નીકાળવામાં આવી હતી। આ બાઇક યાત્રા વાવથી થરાદ, લાખણી, ડીસાથી પાલનપુર પહોંચી હતી અને ત્યારબાદ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું। માલધારી વિકાસ સંગઠન ગુજરાત દ્વારા આજે વાવથી નીકળેલી બાઇક યાત્રાનું થરાદ ખાતે માલધારીઓ દ્વારા ભવ્ય સન્માન કરાયું હતું। આ બાઇક રેલીમાં થરાદ તાલુકાના માલધારી સમાજના અગ્રણીઓમાં ઠાકરસિંહભાઈ, લક્ષ્મણભાઈ, નરસિંહભાઈ અને તમામ યુવકો આ બાઇક યાત્રાઓને ઉમળકાભેર સ્વાગત કરી તેમને આગળ પ્રસ્થાન કરાવ્યું હતું। માલધારી સમાજ દ્વારા નીકાળવામાં આવેલી આ બાઇક યાત્રામાં મોટી સંખ્યામાં માલધારી સમાજના આગેવાનો જોડાયા હતા અને સરકાર સમક્ષ વિવિધ માંગણી સાથેનું આવેદનપત્ર આપ્યું હતું। આ ઉપરાંત માલધારી સમાજ દ્વારા માંગ કરવામાં આવી છે કે દરેક રાજકીય પક્ષ માલધારીઓને વિધાનસભાની ચૂંટણીમાં 10-10 ઉમેદવારોને ટિકિટ આપે। આ તમામ માંગણીઓ માલધારી સમાજના સ્વમાન, આજીવિકા અને સંસ્કૃતિ સાથે જોડાયેલી છે અને તે પૂર્ણ નહીં થાય તો માલધારીઓનું ચારિત્ર્ય જોખમાશે। તો અમારી માલધારીઓની માંગણી છે કે તાત્કાલિક ઉપરોક્ત પ્રશ્નોના ઉકેલ લાવવામાં આવે। જો આ પ્રશ્નોને ઉકેલ ન થાય તો માલધારી વિકાસ સંગઠન પોતાના પશુઓ સાથે દરેક વિસ્તારમાં રોડ પર આવશે અને ગાંધીનગરમાં ઘેરો નાખશે। આજે વાવથી પાલનપુર સુધી લગભગ 6-1 જેટલી સભાઓ કરીને આ રેલી કલેક્ટર કચેરી પાલનપુર પહોંચશે। મહત્વની 10 માંગણીઓ સાથે નીકળી રહ્યા છે। ગુજરાતમાં બીજી રેલી છે દ્વારકાથી ગાંધીનગર સુધી 1200 કિલોમીટર રેલી કરી અત્યારે 150 કિલોમીટર અમે જઈ રહ્યા છીએ। મહત્વની જે માંગણી છે 1961ના GR પ્રમાણે માલધારીઓને ગૌચરનો કબજો આપવો જોઈએ। એ 89% ગૌચર છે દબાણમાં છે, એ તાત્કાલિક ખુલ્લું કરીને કબજો માલધારીઓને આપે એ અમારી માંગણી છે। વાડાઓનો વારંવાર ઠરાવ પસાર કરીને સરકાર ઉલ્લુ બનાવવાનો જે ધંધો કરે છે બંધ કરીને વાડાઓ જેટલાને કબજામાં છે, હું નથી કહેતો કે જેના ઠરાવ થયેલા છે એના મુજબ જ ચોપડે ચડેલા છે, પણ જેના કબજામાં છે એના નામે કરે એવી એક માંગણી છે। ગોપાલક વિકાસ બોર્ડનું બજેટ 100 કરોડ રૂપિયા, જ્યારે ખેડૂતો માટે બજેટ છે 1200 કરોડ રૂપિયા એમને ફાળવ્યું છે। અમે ઈચ્છીએ છીએ કે ગોપાલક વિકાસ બોર્ડમાં 1000 કરોડનું બજેટ ફળવાય। છેલ્લી માંગણી, આ રાજ્યમાં અમે 10% છીએ, મતલબ 60 લાખ લોકો છે અને હું રબારી ભરવાની વાત કરું છું, એની સંખ્યાના પ્રમાણે 18 ટિકિટના દાવેદાર છીએ। અમે કોઈ પણ આમાં તો ઉભા રહેવાના દાવેદાર નથી આપતી વિધાનસભામાં, પણ અમે ઈચ્છીએ કે અમારા સમાજના દરેક લોકો છે એને 10-10 ટિકિટો બંને પક્ષ આપે। જો નહીં આપે